નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાઉ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન દ્વારા પોતાની રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતને મહત્વનું પ્રતિનિધિત્વ મળ્યું છે। ગુજરાતમાંથી એક નહીં પરંતુ 4 નેતાઓને રાષ્ટ્રીય સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન દ્વારા પોતાની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે। મહત્વનું કહી શકાય, જ્યાં ગુજરાતના 4 નેતાઓને મહત્વનું સ્થાન મળ્યું છે। જ્યાં ગુજરાતના 4 નેતાઓને મહત્વનું પ્રતિનિધિત્વ મળ્યું છે। રાજસ્થાનના પૂર્વ સીએમને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જ્યાં રામ માધવને બીજેપીમાં વાપસી જોવા મળી રહી છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે। ઉત્તરાખંડના પૂર્વ સીએમ તીરથસિંહ રાવત પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા છે, જ્યાં ઓડિશાના બેજયંત જય પાંડાને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે। જ્યાં નીતિન નબીનને નવી ટીમને અભિનંદન અને શુભેચ્છાઓ પણ પાઠવી છે। પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સંગઠનને નવી ગતિ આપવામાં આવશે। જ્યાં બીજેપી અધ્યક્ષ નીતિન નબીનની નવી ટીમની જાહેરાત થઈ ચૂકી છે। રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। આ સિવાય વાત કરવામાં આવે ગુજરાતના પણ બીજેપીના 4 નેતા છે, તેને મહત્વનું સ્થાન પણ આપવામાં આવ્યું છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યાં ઉત્તરાખંડના પૂર્વ સીએમ તીરથસિંહ રાવત પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા છે। મહત્વનું કહી શકાય, જ્યાં ઓડિશાના બેજયંત જય પાંડાને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે। જ્યાં નીતિન નબીન દ્વારા તમામ લોકોને અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવી છે। જ્યાં પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તમામ લોકો કામગીરી કરશે તેવું પણ કહેવામાં આવ્યું છે। જ્યાં બીજેપીના અધ્યક્ષ નીતિન નબીન દ્વારા પોતાની રાષ્ટ્રીય ટીમ જાહેર કરવામાં આવી છે। ભાજપે પોતાની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતને મહત્વનું પ્રતિનિધિત્વ પણ મળ્યું છે। ગુજરાતમાંથી એક નહીં પરંતુ 4 નેતાઓને રાષ્ટ્રીય સંગઠનમાં જવાબદારી સોંપવામાં આવી છે। જ્યાં રાજસ્થાનના રાજકારણમાં પણ હાલ ચર્ચા જોવા મળી રહી છે। વસુંધરા રાજેને નવી જવાબદારી સોંપવામાં આવી છે। આ સિવાય વાત કરવામાં આવે તો રામ માધવનને ફરી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી। સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે। ભાજપ દ્વારા નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, જ્યાં ગુજરાતમાંથી એક નહીં પરંતુ 4 નેતાઓને રાષ્ટ્રીય સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। તો આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ચૂક્યા છે ગ્રોથ નાઉ ન્યૂઝના ચેનલ હેડ પિનાક શુક્લ। જી પિનાક, જે પ્રમાણે હાલ સમાચાર સામે આવ્યા છે, ભાજપ દ્વારા પોતાની રાષ્ટ્રીય નવી ટીમ જાહેરાત કરવામાં આવી છે, મહત્વના ફેરફાર શું કરવામાં આવ્યા છે, તમારી દ્રષ્ટિએ તમે શું કહેશો? કિંજલ, સૌથી અગત્યની વસ્તુ એ છે કે નીતિન નબીનને પ્રમુખ બન્યાને થોડોક સમય થયો છે ને એના પછી એમને જે કોલ લીધો છે એ કોલ એમને ઘણી બધી ઝોન વાઇઝ, જે આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી અને જે આપણે ટીમની જાહેરાતમાં કોણ મહત્વનું રહેશે એ જે અગાઉથી આપણે કીધું હતું એની પર પણ સિક્કો વાગ્યો છે। આપણી ખરાઈ છે એ ખરાઈની પર પણ સિક્કો વાગ્યો છે। અને ખાસ કરીને જે લિસ્ટ છે એ લિસ્ટ તો ઘણું બધું લાંબુ છે। 13 જેટલા નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ છે કે જેમાં વર્ષાબેન દોશીનો પણ સમાવેશ છે। તો સાથે નેશનલ જનરલ સેક્રેટરી છે BL સંતોષ, કે જે ગુજરાતની સાથે ખૂબ જ પરિચિત છે, સતત કમલમમાં આવતા રહેતા હોય છે। જે ભાજપની પ્રદેશ ટીમ છે એમની સાથે એમની સતત સંપર્ક છે એ બિલકુલ બનેલો રહેતો હોય છે, એટલે કે એમને પણ એક મહત્વનું સ્થાન મળ્યું છે। નેશનલ જોઈન્ટ સેક્રેટરીની વાત કરીએ તો ત્યાં પણ 2 જણની નિમણૂક કરવામાં આવી છે, એ પણ વેસ્ટર્ન ઝોનથી લઈને પંજાબના ઝોન સુધી, કે જ્યાં અલગ અલગ સમયગાળા દરમિયાન ચૂંટણી થવા માટે જઈ રહી છે। તો સાથે સાથે નેશનલ જનરલ સેક્રેટરીની વાત કરીએ તો ત્યાં 8 જણની નિમણૂક અત્યાર સુધીમાં કરવામાં આવી છે। ઝોન વાઇઝ વાત કરીએ તો ત્યાં ઉત્તર પ્રદેશને પણ મહત્વ મળ્યું છે, દિલ્હીને પણ મહત્વ મળ્યું છે, મધ્યપ્રદેશને પણ મહત્વ મળ્યું છે અને હરિયાણાને પણ મહત્વ મળ્યું છે। આ નજીકના સમયગાળા દરમિયાન મેં જે પ્રકારે કીધું એ પ્રકારે આ એવા સ્થળ છે કે જ્યાં ઇલેક્શન યોજાવાના છે અથવા તો યોજવા માટેની તૈયારીઓ અત્યારથી આરંભાઈ ચૂકી છે। નેશનલ સેક્રેટરીની વાત કરીએ તો 16 જેટલા નેશનલ સેક્રેટરીઝ જે છે અલગ અલગ જગ્યાએથી, તો ત્યાં જગદીશ પટેલ છે કે જે 2019માં અમરાઈવાડીથી ચૂંટણી જીત્યા હતા, ધારાસભ્ય બન્યા હતા। હસમુખ પટેલ જે તે સમયગાળા દરમિયાન MP બન્યા, એવા સમયગાળા દરમિયાન એ ધારાસભ્ય બન્યા હતા। નિકોલ વિસ્તારમાં ખૂબ પ્રભુત્વ ધરાવે છે અને સાથે સાથે કાસ્ટને લઈને વાત કરીએ તો પટેલ નો જે એક બહોળો વર્ગ વિસ્તાર છે ત્યાં એમનું મોટું પ્રભુત્વ છે। અને આગળ જઈને પણ ગુજરાતમાં જ્યારે ઇલેક્શન થવા માટે જઈ રહ્યું છે એવા સમયગાળા દરમિયાન આ એક મોટી વોટ બેંક અને સ્થાનિક વિસ્તાર છે,
કે જે જગ્યા પર થોડુંક પણ પ્રદર્શન ભાજપ નબળું ઈચ્છતું નથી, એવા સમયગાળા દરમિયાન એક મોટી જવાબદારી નેશનલ સેક્રેટરીના પદ પર જગદીશ પટેલે લઈ જઈને એક મહત્વ નિભાવ્યું છે. નેશનલ ટ્રેઝરરમાં એઝ ઇટ ઇઝ પિયુષ ગોયલની એન્ટ્રી છે એ બહુ સ્વાભાવિકપણે છે. નેશનલ જોઈન્ટ ટ્રેઝરરમાં પણ એક પદવી રાખવામાં આવી છે. તો સાથે સાથે ડૉક્ટર તરુણ ચૂગ કે જે બહુ ઘણા લાંબા સમયથી સંગઠનમાં કામ કરી રહ્યા છે, તો એમને સેન્ટ્રલ ઓફિસના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે, એટલે કે પંજાબનો વિસ્તાર છે. સૌને ખબર છે કે આગામી સમયગાળા દરમિયાન પંજાબમાં ઇલેક્શન થવા જઈ રહ્યા છે અને ભાજપ માટે પણ આ ઇલેક્શન છે એ ખૂબ પ્રતિષ્ઠાનો સવાલ બનીને રહેવાનો છે. આપની સાથેની ટક્કર સૌ કોઈને ખબર છે. એવા સમયગાળા દરમિયાન તરુણ ચૂગને ત્યાં સેન્ટ્રલ ઓફિસ છે એના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. સાથે સેન્ટ્રલ ઓફિસ સેક્રેટરીમાં મહેન્દ્ર પાંડેને લાવવામાં આવ્યા છે, સંબિત પાત્રાને લાવવામાં આવ્યા છે, રાજીવ બબ્બરને લાવવામાં આવ્યા છે અને સાથે સાથે જે મોરચાના નિમણૂક કરવામાં આવી છે એમાં ડૉક્ટર હેમાંગ જોશી વડોદરાથી એમને પ્રભુત્વ મળ્યું છે. આપણે આગળ પણ જે સમયગાળા દરમિયાન કીધું હતું કે ભાજપ દ્વારા આ જેટલી પણ જાહેરાતો કરવામાં આવી છે, આ જાહેરાતમાં ઘણી બધી વસ્તુઓ ઝોન, મોરચા, કાસ્ટિઝમ, જેનઝી, મહિલાઓ, તમામ મુદ્દાઓને સાંકળી લઈને એક માસ્ટર યાદી તૈયાર કરવામાં આવી છે અને આમાં આ માસ્ટર યાદીમાં ડૉક્ટર વર્ષાબેન દોશી, જગદીશ પટેલ, રોહન ગુપ્તા અને હેમાંગ જોશી આ 4 નામ ખૂબ મહત્વના ગુજરાત માટે સાબિત થઈ શકે છે. રોહન ગુપ્તા વિશે તમને જણાવી દઉં તો રોહન ગુપ્તા પોતે બી અગાઉના સમયગાળા દરમિયાન કોંગ્રેસની સાથે સંકળાયેલા હતા. 2024ના સમયગાળા દરમિયાન તેમણે રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. પોતે ખુદ ટેકનોક્રેટ છે અને કોંગ્રેસનું જે સેલ છે એ પણ એ જોતા હતા. એવા સમયગાળા દરમિયાન ભાજપમાં જોડાયા પછી એક ચર્ચા તો ચાલી જ રહી હતી કે એ આગામી સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે, પરંતુ એવા સમયગાળા દરમિયાન એક પ્રેશર એ રીતે ડેવલપ થયું હતું ત્યારે રોહન ગુપ્તા ભાજપમાં નહોતા જોડાયા. પરંતુ જે વિચારસરણી છે એ સતત ભાજપની સાથે રહી છે. એમના આપ ટ્વિટર એકાઉન્ટ જોશો, એમના આપ ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ જોશો, સોશિયલ મીડિયાના એકાઉન્ટ જોશો, તમામ પર એમની જે ભાજપની પોસ્ટ છે એ ખૂબ વધારે એગ્રેસિવ રહી છે. એવા સમયગાળા દરમિયાન હવે એમને જ્યારે સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે આગળ જઈને આ એક સૌથી મહત્વની વસ્તુ બની રહેશે. જી પિનાક, ચોક્કસથી વાત કરવામાં આવે તો બીજેપી દ્વારા અનેક જે યુવા ચહેરા છે તેમને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો બીજેપીએ જે અનુભવી નેતા છે અને યુવા ચહેરા છે તે કોમ્બિનેશન રીતે જાહેર કર્યું છે, તેની ઉપર તમારું શું કહેવું છે? બિલકુલ. આ વખતની જે યાદી જાહેર કરવામાં આવી છે એ યાદીમાં એક સ્પેસિફિક એજનું પણ ફેક્ટર ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. જે યુવાનોની પાસેથી અગ્રેસનની સાથે કામ લેવું, ખાસ કરીને જેનઝી વાળું જ્યારે થયું અને હવે આગળના સમયગાળા દરમિયાન પણ જે જગ્યાની ઉપર ચૂંટણીઓ યોજવા માટે જઈ રહી છે ત્યાં પણ વોટિંગના રેશિયો જોવા જઈએ તો વોટિંગના રેશિયોમાં સૌથી વધારે યુવાઓ એક મોટું ફેક્ટર બનીને ઉભરશે. ભૂતકાળમાં મહિલાઓ આ જગ્યા પર હતી કે જ્યાંથી એ જીતનું કારણ બને છે. ભાજપની હંમેશા રીત રહી છે, પીએમ નરેન્દ્ર મોદીની સ્ટાઇલ ગણો, અમિત શાહજીની એક પ્રકારની સ્ટ્રેટેજી ગણો કે પછી જે સંગઠનની ટીમ છે, જે માસ્ટર માઇન્ડ છે, તો એ તમામ લોકોની ગણતરીમાં આ બધી વસ્તુ હંમેશા રહેતી હોય છે. અને કારણ જ એ છે કે આ વખતની પણ જ્યારે યાદી બની છે એ યાદીમાં તમામનું આપ જુઓ તો સંકલન જોઈ શકશો. આપ ઘણી બધી વસ્તુઓ એવી રીતે બનાવવામાં આવી છે કે જે ઇલેક્શનના સમયગાળા દરમિયાન ખૂબ જ એક સારામાં સારી એક સ્ટ્રેટેજી બનીને ઉભરી શકે એવી સ્થિતિમાં છે. તમામ વસ્તુઓ એવી છે કે જેમાં ખાસ કરીને ઇલેક્શનને જ સૌથી મોટું ફેક્ટર બનીને રાખવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધારે ચહેરાઓ છે કે જેને આ જગ્યાની પર સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતને પણ સાંકળી લેવામાં આવ્યું છે કારણ કે 4 ચહેરા અલગ અલગ પ્રાંત અને ઝોનમાંથી આપ્યા છે. કિંજલ, જે પ્રમાણે હાલ રાષ્ટ્રીય ટીમ જાહેર થઈ છે તો ગુજરાતના 4 મહત્વના નામ છે, તેમના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે પિનાકભાઈ. તો એ પ્રમાણે હાલ યુવા મોરચાની વાત કરીએ તો યુવા મોરચામાંથી ગુજરાતના જે યુવા ચહેરા છે તેનો પણ સમાવેશ થાય છે, એની ઉપર તમે શું કહેશો? બિલકુલ. ખાસ કરીને યુવાનો પર જ આખી જે અત્યારની સમયગાળા દરમિયાનની જે સ્ટ્રેટેજી છે, મેં આગળ પણ કીધું એ પ્રકારે યુવાનો પર જ સૌથી વધારે સ્ટ્રેટેજી બનેલી રહેશે. અને આગામી સમયમાં હેમાંગ પિનાકભાઈ, હાલ આપણી સાથે રોહન ગુપ્તા ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે, તો તેમને પણ તેમના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ જે પ્રમાણે નામ જાણવા મળ્યા તો એના ઉપર તમે શું કહેવા માંગશો? તમે રોહનજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગ્રોથ નાઉ ન્યૂઝમાં. જે પ્રકારે આગળ આપ ભાજપમાં જોડાયા હતા અને આપની જે વિચારસરણી છે તો એ વિચારસરણીને લઈને આપ કઈ પ્રકાશ પાડી શકો તો?
તો હાલ એમનો સંપર્ક તૂટી ચૂક્યો છે. ફરીથી જોડવાનો પ્રયાસ કરીશું. તો ગુજરાતના જે મહત્વના 4 નામ છે તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે હાલ થોડાક જ દિવસોમાં, કે જે આવનારી વિધાનસભાની ચૂંટણી છે તેને ધ્યાનમાં રાખીને પણ આ નામની જાહેરાત થઈ શકે છે. જો પિનાક વાત કરવામાં આવે તો રાજસ્થાનમાંથી રામ માધવની વાપસી કરવામાં આવી છે, તેની ઉપર તમારું શું કહેવું છે, જે જૂના જાણીતા ચહેરા છે? ઘણા બધા એમ તો વસુંધરા રાજે સિંધિયા પણ સૌથી જૂનું નામ છે અને ભાજપની સાથે સંકળાયેલું એક મોટું પરિબળ રહ્યું છે રાજસ્થાનની સાથે. અને એ સિવાય પણ ઘણા બધા ચહેરા એવા છે. ધારો કે ગુજરાતમાંથી જ વાત કરીએ તો વર્ષાબેન દોશી પણ ભૂતપૂર્વ રહ્યા છે. હેમાંગ જોશીને છોડીને તમામ જેટલા પણ છે એ એક્ટિવ લેવલની પર જોવા જઈએ તો ભાજપે જે પસંદગી કરી છે એ ખૂબ વિચારીને પસંદગી કરી છે. એ જ રીતે નેશનલ સ્તરની પર પણ જે લોકોની પસંદગી કરવામાં આવી છે એ કોઈક ને કોઈક રીતે એવું કહી શકાય કે એક્સપિરિયન્સ લોકો છે. એ ખૂબ નજીકથી જેમણે જે રાજકારણ છે રાજકારણ જોયું છે અને અનેક જગ્યાએથી એમની જે પ્રકારે એક શક્તિ છે, એક મોટું પરિબળ છે, એને હેન્ડલ કરવાની તાકાત રાખે છે. કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ રીતે એને મેનેજ કરવાની જે શક્તિ છે આ લોકોની પાસે છે. સાથે સાથે સંગઠનની સાથે સાથે આરએસએસની જે વિચારસરણી છે, ભાજપની પોતાની જે કામગીરી છે એને સતત મૂળભૂત સિદ્ધાંતોની સાથે વળગી રહેવું, આ તમામ વસ્તુના પરિબળો જ અને ઘણા લાંબા સમયથી ધારો કે કોર્નર પર પણ છે પરંતુ કોઈ પણ પ્રકારે વિવાદમાં ન આવવું, આ તમામે તમામ ભાજપની એક જે સિદ્ધાંત છે એને વળગીને રહેલા લોકો માટેનું એક કહી શકાય કે આ એક ભેટ છે કે જે નીતિન નબીન દ્વારા આપવામાં આવી છે. અને કેન્દ્રીય સ્તરે પણ સૌથી અગત્યના ફેરફારમાં કિંજલ આપનું ધ્યાન દોર દઉં તો છેલ્લે જ્યારે જૈનજીનું આંદોલન ખૂબ મોટા પાયા પર થયું જંતર મંતર પર, એની મોટા પાયા પર નોંધ લેવામાં આવી અને આ તમામે તમામ જે ક્રાંતિ થઈ એ સોશિયલ મીડિયાથી ક્રાંતિ થઈ. પરંતુ આવા સમયગાળા દરમિયાન અમિત માલવીય જે ભાજપ આઈટી સેલ છે એ આઈટી સેલ કોઈક ને કોઈક રીતે આ આગ છે એને ડેમેજ કંટ્રોલ કરવામાં કોઈક જગ્યાની પર થોડીક કાચી ઉતરી હોય ક્યાં તો ઊણી ઉતરી હોય એવું લાગી રહ્યું છે. એ જ કારણ છે કે અમિત માલવીયને રિપ્લેસ કરી દેવામાં આવ્યા છે અને એમની જગ્યાની પર એમનું જે સ્થાન છે એ મસ્કાને સોંપવામાં આવ્યું છે અને હવે પછી એ નવી ટીમને હેન્ડલ કરશે. રોહન ગુપ્તાની વાત કરીએ, મેં આગળ કીધું ગુજરાતમાંથી જ સૌથી સારામાં સારી રીતે એ ટેકનોક્રેટ રહ્યા છે અને કોંગ્રેસને માટે એક મોટી થિંક ટેન્ક બનીને પણ કામ કરતા હતા અને એમનું સેલ પણ હેન્ડલ કરતા હતા. હવે એ ટીમ આખી જે લીડ કરવાની વાત આવે છે ક્યાં તો જે એક થિંક ટેન્ક છે એ હવે ભાજપની પાસે છે અને બિલકુલ એગ્રેસિવ રીતે આ જે ટીમ છે એ આ ટીમ રાષ્ટ્રીય જે ટીમ છે એ રાષ્ટ્રીય ટીમને બિલકુલ સારી રીતે હેન્ડલ પણ કરશે, સારી રીતે એક પરિબળ પણ એટલે જેને કહી શકાય બળ પૂરું પાડશે એ બિલકુલ નક્કી છે. પિનાક, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની બહુ પહેલાથી જ પસંદગી કરવામાં આવી છે, તો ઘણો લોંગ સમય તો એ પછી હાલ એમની ટીમની જાહેરાત કરવામાં આવી છે, તેની પાછળ કોઈ ચોક્કસ કારણ હોઈ શકે ખરું? શું કહેશો? નીતિન નબીન પોતે જ ખૂબ એકદમ યંગ છે અને એમની જે પસંદગી છે એ પસંદગી પણ ખુદ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે. એમના નામે પણ સૌથી વધારે ઇલેક્શન જીતવાનો રેકોર્ડ છે. એ અલગ અલગ જગ્યાઓ પર પોતે ફર્યા છે અને એમની પાસે પણ જે અનુભવ છે અનુભવનું ભાથું ખૂબ મોટું છે. આ એ પ્રકારે સીધી કોઈ હેરાર્કીથી ક્યાં તો એક પરિવારથી લઈને સીધા જ કોઈક જગ્યાની પર કોઈ સારી એવી ટીમમાં બેસી ગયો એવું નથી. નીતિન નબીન પહેલેથી જ ભાજપની ગુડ બુકમાં તો હતા જ, સંઘની વિચારસરણીની સાથે પણ એ હંમેશા સંકળાયેલા હતા અને પોતે જે જગ્યા પરથી આવ્યા છે એ જગ્યા પર એમને ઘણું બધું કામ કર્યું છે. એ જગ્યા પર એમની એક મોટી પકડ છે અને એનો જ લાભ સૌથી વધારે ભાજપ લેવા માંગતું હતું અને ભાજપ હંમેશા જ્યારે પણ કોઈ પણ વસ્તુ નવી કરતી હોય છે ત્યારે જે એક્સપેરિમેન્ટ છે એ હંમેશા ભાજપ જ કરતું આવ્યું છે અને નીતિન નબીનના નામે આ એક એક્સપેરિમેન્ટ એવો છે કે જે ભાજપને માટે આગામી સમયમાં ઘણા બધા મોટા રાજ્યો એવા છે કે જ્યાં ઇલેક્શન્સ આવી રહ્યા છે અને એવા સમયગાળા દરમિયાન એની પરીક્ષા પણ થવાની છે. ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં પણ જ્યારે ઘણા બધા લોકોના નામ અલગ અલગ ચાલતા હતા અને એની વચ્ચે જગદીશ વિશ્વકર્માજીનું નામ જ્યારે આવ્યું ત્યારે ઘણા બધા લોકો વિચારમાં પડી ગયા હતા કે આ કયું ફેક્ટર હોઈ શકે છે, પણ એની પાછળ પણ ઘણા બધા રીઝન્સ રહ્યા હતા, ઘણા બધા પરિબળો સંકળાયેલા હતા. એટલે કે ગુજરાત તો હંમેશા ભાજપને માટે એક રાજકીય લેબોરેટરી હતી, છે અને રહેશે જ, પરંતુ હવે રાષ્ટ્રીય કક્ષા પર પણ ભાજપ જે કરી રહ્યું છે એ બહુ લોંગ સેન્સમાં વિચારીને કરી રહ્યું છે. જે ટ્રેન્ડ ચાલે છે એ ટ્રેન્ડની સાથે ટ્રેન્ડ સેટ કરવાનો જે એક સિસ્ટમ છે એ સિસ્ટમની આવડત ભાજપ પાસે ખૂબ સારી રીતે છે. એટલા માટે જ નીતિન નબીનની આ જે ટીમ છે
એકદમ બેલેન્સ ટીમ લાગી રહી છે અત્યારના તબક્કે. અને આગામી સમયગાળા દરમિયાન જ્યારે હવે કામ શરૂ કરશે અને ઘણા બધા તો બેકએન્ડમાં કામ કરતા પણ હશે, એવા સમયગાળા દરમિયાન હવે ભાજપને માટે તો પોતાની ટીમ છે જ, પરંતુ વિપક્ષ માટે આ ટીમને જ્યારે કાઉન્ટર કરવાનો સમય આવશે ત્યારે એમને ઘણો સમય લાગશે એમ લાગી રહ્યું છે અત્યારે તબક્કે. પિનાક, રાષ્ટ્રીય અધ્યક્ષ બીજેપીના છે, તેમના દ્વારા પોતાની નવી ટીમ જાહેર કરવામાં આવી છે, પરંતુ અનેક જે જૂના ચહેરા છે તે પણ જોવા મળી રહ્યા છે. તેમાંથી એક નામ સ્મૃતિ ઈરાનીનું છે, તેમને મહામંત્રી બનાવવામાં આવ્યા છે. તો એમનાથી કેટલો ફાયદો થશે? સંગઠનમાં શું ફેરફાર થશે, શું કહેશો? સ્મૃતિ ઈરાનીને પણ વિચારીને જ લાવવામાં આવે છે. સ્મૃતિ ઈરાની અત્યાર સુધીમાં જે મહેનત કરી રહ્યા હતા એ રાહુલ ગાંધીની સામે અમેઠીમાં ચૂંટણી લડવી, જે તે સમયગાળા દરમિયાન ચૂંટણીના જે પણ પરિણામ આવ્યા હોય, પરંતુ એમને જે જગ્યાની પર કામ કર્યું છે એ બેકએન્ડમાં અને સંગઠનમાં ખૂબ સારું કામ કર્યું છે. અને એ રીતે હંમેશા એ જ્યારે પણ કોઈ સારા એવા અગત્યના મુદ્દા હોય છે તો ત્યાં ભાજપનો પોતાનો પક્ષ રાખતા આવ્યા છે. મેં આગળ પણ કહ્યું કે માત્ર સંગઠનમાં રહીને કે એક લેવલ પર રહીને કામ કરતા રહેવું અને છતાં પણ કોઈ પણ પ્રકારના વિવાદમાં ન આવવું, અને હંમેશા જ્યારે પોતાની વાત મૂકવાની હોય, કોઈ મુદ્દાને ઉપાડવાનો હોય, એવા સમયગાળા દરમિયાન સ્મૃતિ ઈરાની ખૂબ આગળ રહ્યા છે. અને મહિલા મોરચાની વાત કરીએ, મહિલાઓની કામગીરીની વાત કરીએ, કોઈક સ્પેસિફિક જ્યારે કેમ્પેન ચલાવવાની વાત હોય અને વિપક્ષને આડે હાથ લેવાની વાત હોય, આ તમામમાં સ્મૃતિ ઈરાની ખૂબ આગળ રહ્યા છે. અને એટલા માટે જ જ્યારે સંગઠનમાં નિમણૂકની વાત આવી તો એ વચ્ચેનો સમયગાળો ઘણો લાંબો સમયગાળો એવો રહ્યો કે સ્મૃતિ ઈરાની કોઈ પદ પર રહ્યા નથી એમ. પરંતુ આ વખતે એમને એ રીતની જવાબદારી સોંપવામાં આવી છે કે સંગઠનમાંથી રહીને પણ એ ઘણું સારી રીતે કામ કરી શકે છે, અને આગળના સમયગાળા દરમિયાન પણ એ ફરી એક વખત એમના પાસે કોઈક મોટી જવાબદારી પણ આવી શકે છે. એ બિલકુલ અત્યારના તબક્કે લાગી રહ્યું છે. પિનાક, જે પ્રમાણે હાલ નીતિન નબીન દ્વારા પોતાની નવી ટીમ જાહેર કરવામાં આવી છે, તો લાગી રહ્યું છે કે 2029માં જે લોકસભાની ઇલેક્શન આવી રહ્યું છે તેની તૈયારીઓ જોવા મળી રહી છે, જે પ્રમાણે તમામ લોકોને, નવા જૂના બધા લોકોનો સમાવેશ થઈ રહ્યો છે. હા, બિલકુલ. આ જે ટીમની જાહેરાત જ લેગવર્ક કહી શકાય એના માટેની છે કે આગામી સમયગાળા દરમિયાન મેં કીધું ઘણા બધા ઇલેક્શન્સ આવી રહ્યા છે, રાજ્યમાં ઇલેક્શન્સ આવી રહ્યા છે. ગુજરાત જે બીજેપી છે એના માટે પણ સૌથી વધારે અગત્યની વસ્તુ છે. અને કેન્દ્રમાં ગુજરાતને મોડેલ બનાવીને હંમેશા પ્રસ્તુત કરવામાં આવ્યું છે. એવા સમયગાળા દરમિયાન ગુજરાતની જ્યારે ચૂંટણી આવશે એવા સમયગાળા દરમિયાન પણ ઘણી બધી વસ્તુઓ પર ધ્યાન રહેશે, કારણ કે જે બેઠકોની સંખ્યા છે એ હંમેશા આગળ વધારતા રહેવા માટેનો જ પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે જે તે સમયગાળા દરમિયાન CR પાટીલ હતા ત્યારે એમને 150 ઉપર કીધું હતું, અને જ્યારે પરિણામ આવ્યા પછી ઘણા બધા લોકો પાછળથી જોડાયા, એ આખી વસ્તુ અલગ છે. પરંતુ અત્યારના તબક્કે વિપક્ષ છે એ વિપક્ષના સુપડા ગુજરાતમાં સાફ દેખાઈ રહ્યા છે. સમય જેમ જેમ આગળ વધતો રહેશે તેમ તેમ નંબર 1 પર બની રહેવાની જે સ્થિતિ છે એ હંમેશા બહુ ટફ રહેતી હોય છે. ત્યારે એવા સમયગાળા દરમિયાન જે વિપક્ષ છે, સાથે આપ છે, ને એમ પણ ગુજરાતમાં ત્રીજો પક્ષ છે, એ બહુ ઓછો હંમેશા નું જે રિઝલ્ટ છે એ દેખાતું રહેતું હોય છે. એવા સમયગાળા દરમિયાન ભાજપ પાસે પણ જ્યારે આગામી સમયગાળા દરમિયાન ચૂંટણી આવી રહી છે એ પ્રૂવ કરવા માટેનો સૌથી મોટો સમયગાળો રહેશે. એવા સમયમાં આ જે ટીમ છે, આ ટીમનું કામગીરી અને આ ટીમની જે એક જવાબદારી છે, એક્સપિરિયન્સ છે, એ પણ હંમેશા કામ લાગશે. સાથે સાથે મેં કીધું એ પ્રમાણે ઉત્તર પ્રદેશ સૌથી મોટી કોન્સ્ટિટ્યુઅન્સી છે કે જ્યાંથી સૌથી મોટી સંખ્યામાં ધારાસભ્યો હોય છે. જે સાંસદોની વાત છે તો એને જીતાડવા માટેની વાત છે. આ તમામ પર ભાજપની નજર છે, અને કોઈ પણ એવું ભાજપ ઈચ્છતું નથી કે જે નુકસાન થાય. અને આ ટીમના બેઝ પર જ સૌથી સારામાં સારી રીતે જે કામગીરી છે એ કામગીરી પૂરી કરવાની જે જવાબદારી છે એ આ ટીમ પર આવી છે. નીતિન નબીન મેં કીધું એકદમ યુવા છે, અને આગામી સમયગાળાની જે લડત છે એ લડત જેન ઝીને સાધવા માટેની છે. તમામ લોકો અત્યારથી જ આને પર કમર કસી રહ્યા છે. તમે રાહુલ ગાંધીને જોશો તો એ પણ કોઈક ને કોઈક રીતે યુવાઓની સાથે જોડાવા માટેની વાત કરતા હોય છે. બીજા બધા જે નેતાઓ છે તો એને પણ તમે જોઈ શકશો. અનુરાગ ઠાકુરનો કદાચ એક લેટેસ્ટ વિડીયો હતો કે જ્યારે જેનસી સૌથી વધારે આગળ ચાલી રહ્યા છે, પોતાના હાથમાં તિરંગો હતો અને જોરથી નારા લગાડી રહ્યા છે, અને એની સાથે સાથે જે જેનસી છે એ પણ જોરથી નારા લગાડી રહ્યા છે. તો અમુક જગ્યાએ પર PM મોદી જે રાત્રે સતત 2-3 દિવસ સુધી મોડી રાત્રે લાઈવ થયા અને એમને સંપર્ક સાધ્યો
અને એના પછી જે એમના ફોલોઅર્સમાં વધારો થયો એ બતાવે છે કે કેટલી મોટી સંખ્યામાં અને કેવી રીતે એક આખું જે ચિત્ર છે એ અત્યારે જેનઝી તરફ જઈ રહ્યું છે. ખૂબ અગત્યની વસ્તુ છે અને આની સાથે અગર તમે તાલમેલ નથી મેળવતા તો તમારે નુકસાનનું પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડે છે, જે કોંગ્રેસ હંમેશા ભોગવતું આવ્યું છે. આ વખતની જે ટીમની જે જાહેરાત છે એ આ ટીમની જાહેરાત જ સૌથી અગત્યની વસ્તુ છે કે ભાજપનો પાયો આગામી સમયગાળા દરમિયાન કેટલો મજબૂત રહેશે અને એવું કહી શકાય કે આ જ ટીમના બેઝ પર દેશમાં આગામી સમયગાળા દરમિયાન રાજકારણનું જે સર્કલ છે એ સર્કલને મજબૂત કરવાની જવાબદારી આ ટીમ લઈને ચાલશે. પિનાક, ચોક્કસથી તમે જે પ્રમાણે વાત કરી કે બીજેપી હાલ એ યુવાઓને સાથે જોડવાની તૈયારી કરી રહ્યું છે. હાલ જે પ્રમાણે જેનઝી દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું, તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પણ ઇસ્તીફો જોઈએ છે, પણ પીએમ મોદી દ્વારા જે યુવા સંગઠન છે, યુવા જનરેશન છે, તેમની જોડે વાતચીત કરવામાં આવી હતી અને હાલ યુવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. તો યુવા માટે આ જે ટીમ જાહેરાત કરી છે કેટલા માટે ફાયદાકારક રહેશે, કેટલી ફાયદાકારક રહેશે? ટીમ યુવાનો માટે કેટલી ફાયદાકારક રહે છે એ તો પરિણામ પછી જ એક્ઝેક્ટ આપણને આઈડિયા આવી શકે એને લઈને, પરંતુ જે ટીમનું બેલેન્સ જે છે એજ ફેક્ટર છે, એક્સપિરિયન્સ ફેક્ટર છે અને સાથે સાથે રાજકારણમાં કેટલા સમયગાળા દરમિયાનથી તેઓ સક્સેસ ધરાવે છે, આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવી છે. અને ખાસ કરીને એવા ચહેરાઓ કે જે હંમેશા પબ્લિકની વચ્ચે રહ્યા છે, વિપક્ષને શાનદાર જડબાતોડ જવાબ આપતા રહ્યા છે, એવા લોકોને સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે. અને હંમેશા જ્યારે પણ રાજકારણમાં તમે કોઈ પણ જગ્યાની પર કામ કરતા હો, જાહેર જીવનમાં હો, ત્યારે સાથે તમારા સંપર્કો પણ ખૂબ અગત્યના હોય છે. આપણે ડૉક્ટર હેમાંગ જોશીની વાત કરી લઈએ તો ડૉક્ટર હેમાંગ જોશી બહુ ટૂંકા ગાળામાં કંઈક ઉભરીને સામે આવ્યા જેવું નથી. એ જ્યારે વડોદરામાં હતા ત્યારે પણ એ પ્રકારના અદના વ્યક્તિ રહ્યા છે, લોકોની સાથે રહ્યા છે, યુવાઓની સાથે હંમેશા એ સંકળાયેલા રહ્યા છે અને આજે જુઓ એમને યુવા મોરચામાં જ ફરી એક વખત સ્થાન મળ્યું છે. એટલે કે જ્યારે સંસ્કારી નગરીથી એક આખું આ જ્યારે મોરચાને સંભાળવાની વાત આવશે ને, હવે આ કોઈક એક જગ્યાનો મોરચાની વાત નથી, આ રાષ્ટ્રીય સ્તરની વાત છે અને રાષ્ટ્રીય સ્તર પર જ્યારે યુવા મોરચાને સાધવાની વાત આવે તો એવા સમયગાળા દરમિયાન જે પરિણામ છે એ પરિણામ ચોક્કસપણે રાજ્યને પણ મળે છે. હર્ષ સંઘવીની તમે જોઈ લો, હર્ષ સંઘવી પોતે યુવાન છે અને હંમેશા યુવાનોની સાથે એ સંકળાયેલા રહેતા હોય છે. જેનઝીનું જે ફેક્ટર છે એ હમણાંનું છે, પરંતુ હર્ષ સંઘવી બહુ લાંબા સમયથી યુવાનોની સાથે જ રહેતા આવ્યા છે. તાજેતરમાં જ્યારે ધ્વજવંદનનો કાર્યક્રમ હતો એની આગલી રાત્રે તમે જુઓ તો એ યુવાનોની સાથે સંપર્કમાં હતા, યુવાનોની સાથે એ ઝંડો લહેરાવી રહ્યા હતા. તો ગ્લાસગોમાં ગયા હતા ત્યારે પણ તે યુવાનોની સાથે જેટલા પણ યુવાન ખેલાડીઓ છે એને મળવું, આ તમામે તમામ એક જ પ્રકારની વસ્તુઓ છે કે સતત ભાજપની જે ટીમ છે એ ભાજપની ટીમને મદદ કરવી, રાષ્ટ્રીય સ્તરની પર એક અલગ પ્રકારની, વિશ્વ સ્તર જે છે ત્યાં અલગ પ્રકારની એક છાપ છોડવી, આ તમામ વસ્તુઓ જે એક એક લીડર છે, એક એક લીડરને લઈને ચાલવાની વાત છે. મેં ડૉક્ટર તરુણ ચૂગની વાત કરી હતી, એ પણ છે. તો સાથે સાથે જેટલા પણ જે સેક્રેટરીઝની અંદર આવ્યા છે, નેશનલ પ્રેસિડેન્ટના લેવલની પર જે એમાં સેક્રેટરીઝમાં આવ્યા છે, એ તમામની તમે લિસ્ટ જોશો તો એ લિસ્ટમાં પણ તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે કે પોતે કોઈક ને કોઈક રીતે પ્રૂવ થયેલા લોકો છે અને આ જે પ્રૂવ થયેલા લોકો છે એમની પાસે હવે ભાજપને વધુ સફળતા અપાવવા માટેની એક જવાબદારી આવશે. એવું કહી શકાય કે વિપક્ષ છે એ વિપક્ષને વધારે સારી રીતે જવાબ આપવા માટેની અને તાર્કિક દલીલો સાથેની જવાબ આપવાની જવાબદારી છે એ હવે આ ટીમની ઉપર આવશે. પિનાક, જે પ્રમાણે તમે વાત કરી કે હાલ વિપક્ષ પણ યુવા શક્તિમાં પોતાનું નામ કરવાની કોશિશ કરી રહી છે. જે પ્રમાણે રાહુલ ગાંધી છે જેનઝીઓને મળી રહ્યા છે, જેનઝીઓની ઉપર તેમનો પ્રભાવ પણ જોવા મળી રહ્યો છે, પરંતુ બીજેપીએ જે પ્રમાણે હાલ પોતાની ટીમ રજૂ કરી છે, પોતાના ટીમોના નામ જાહેરાત કર્યા છે, તો રાહુલ ગાંધીની જે મહેનત છે તેની ઉપર પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે. શું કહેશો? કિંજલ, મહેનત પર જુઓ, દરેક પક્ષ અને નેતા અને લીડર્સ પોતાની રીતે કામ કરવા માટે ટેવાયેલા હોય છે. કોઈક ભૂલમાંથી પદાર્થ પાઠ લેતું હોય છે, કોઈ આફતમાંથી અવસર શોધતું હોય છે, કોઈક એ પ્રકારનું કામ કરતું હોય છે કે કદાચ એ વધારે સારી રીતે એમાંથી જ કોઈક નવું પરિબળ શોધીને એને એસ્ટાબ્લિશ કરતું હોય છે, કાં તો એને રજૂ કરતું હોય છે, લોન્ચ કરતું હોય છે. અને ક્યારેક એવું પણ બનતું હોય છે કે આ પ્રકારના જ્યારે એક્સપેરિમેન્ટલ થતા હોય છે તો એમાં ક્યારેક પ્લસ માઇનસ રહેતું હોય છે. પરંતુ અત્યારના તબક્કે હાર જીતનો જે તફાવત છે
ક્યાં તો કોણ ગેઇન કર્યું, કોણે લોસ કર્યું એ કહેવું પણ અત્યારના તબક્કે એટલા માટે વહેલું છે કારણ કે આ એક પ્રકારની કન્ટિન્યુ પ્રોસેસ છે. પોલિટિક્સ એ બહુ કન્ટિન્યુ પ્રોસેસ રહેતી હોય છે કે જેમાં સતત રોજ આવનાર ક્યારેક ઘડાતો હોય છે, ક્યારેક તોડાતો હોય છે અને ક્યારેક ફંગોળાતો પણ હોય છે, પરંતુ ક્યારેક એ ઊભો થઈને ફરી એક વખત સિંહાસન પર પણ બેસતો હોય છે. તો આ એક પ્રકારની એવી પ્રક્રિયા છે કે જેમાં પક્ષ છે તો પોતાની રીતે ભાજપ હંમેશા મેં કીધું એ પ્રકારે કોર્પોરેટ સ્ટાઇલથી કામ કરનાર એક એડવાન્સ પક્ષ છે અને એ હંમેશા જ્યારે કંઈ પણ વસ્તુ મૂકતો હોય છે તો એ એવી રીતે મૂકે છે કે જેમાં ઘણી બધી વસ્તુઓ શીખવા પણ મળતી હોય છે. હવે એનાથી બિલકુલ ઉલટું વિપક્ષ છે કે વિપક્ષ પોતાની એક અલગ વિચારધારાને લઈને ચાલે છે. એ કદાચ વંદે માતરમ પૂરું પણ ન કરી શકવા માટેની એક માનસિકતા ધરાવતો હોય છે તો ક્યારેક એ જેન્ઝીને મળીને એ કોઈક અલગ રીતે ક્યારેક એવું પણ થતું હોય કે એનસીસીનું ફૂલ ફોર્મ પણ ન આવડતું હોય અને એ જ્યારે કોઈક નોલેજ વિશેની વાત કરતા હોય. ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે પોતપોતાના લેવલ પર છે, પરંતુ આ જે અત્યારે આપણે જે તબક્કાની વાત કરી રહ્યા છીએ, આપણે જે અત્યારે સિસ્ટમની વાત કરી રહ્યા છીએ, એ ભાજપની જાહેર કરેલી એ ટીમ વિશેની વાત છે કે જે અલગ અલગ દેશના રાજ્યના ખૂણામાંથી શોધીને લાવેલા એ હીરાઓને મૂકવામાં આવ્યા છે કે હવે આગળ જઈને જ્યારે ઇલેક્શનનો સમય આવશે, આગળ જ્યારે સંગઠનને મજબૂત કરવાનો સવાલ આવશે, આગળ જઈને જ્યારે વિપક્ષને જવાબ આપવાનો સમય આવશે, ત્યારે એવા સમયગાળા દરમિયાન આ તમામ લોકો ખૂબ ઉભરીને સામે આવ્યા હશે. એમના એક્સપિરિયન્સનો લાભ છે એ બિલકુલ તમામ સ્તર પર મળશે. પિનાક, ચોક્કસથી તમે જે પ્રમાણે વાત કરી કે હાલ બીજેપી દ્વારા પોતાની રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, તો આ રાષ્ટ્રીય ટીમમાં 12 મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જે પ્રમાણે ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે કે નારી સશક્તિ છે, નારી એ જ શક્તિ છે, ત્યારે આ જે જાહેરાત કરી છે ટીમને એમાં 12 મહિલાઓનું સ્થાન છે, શું કહેશો? બિલકુલ. આ અગેન જ્યારે જેન્ઝીની વાત છે તો સાથે મહિલાઓની પણ વાત છે અને ભાજપ 33% મહિલા આરક્ષણને જે બિલ લાવીને અને એને હંમેશા પ્રોજેક્ટ કરવા માટે એમને આકાશ પાતાળ એક કર્યું હતું. આ એ જ ભાજપ છે કે જે ધીમે ધીમે કરીને હવે તમે લોકલ સ્તર પર જોશો તો સરપંચથી લઈને તમે જે તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, જે શહેરીકરણના જેટલા પણ હોદ્દાઓ છે, જે એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ છે કે પછી રાજકારણ છે, મહિલાઓને સતત બુસ્ટઅપ કરવા માટેની જે વાત છે એ તમામે તમામ જગ્યા પર ભાજપ ખૂબ આગળ છે અત્યારના તબક્કે. કારણ કે ખબર છે કે ભૂતકાળમાં જ્યારે પણ ઇલેક્શન થયું હતું અને એ ઉત્તર પ્રદેશની વાત હોય, મધ્યપ્રદેશની વાત હોય, ગુજરાતની વાત હોય કે એવા એક પ્રદેશની વાત છે કે જ્યાં ખૂબ મહત્વનો જે હિસ્સો છે, જે વોટર્સ છે, એ વોટર્સમાં મહિલાઓએ સૌથી વધારે મોટો રોલ પ્લે કર્યો હતો અને જેને સીધા સમીકરણો, જે હારજીતના સમીકરણો છે એ બિલકુલ ફેરવી નાખ્યા હતા. કારણ કે એનું લેગવર્ક છે ભાજપ ખૂબ એડવાન્સમાં અને આગળ કરી ચૂક્યું હતું. આ સમયગાળા દરમિયાન પણ ભાજપે જ્યારે નવી ટીમની જાહેરાત કરી છે ત્યારે ટિકિટ આપવા માટેની વાત નથી, પરંતુ સંગઠનમાં લાવીને મહિલાઓને એક લેવલ પર પહોંચાડવા અને નારી શક્તિની માટેની જે મજબૂતીકરણ માટેની વાત છે કે જે હંમેશા પીએમ નરેન્દ્ર મોદી કરતા આવ્યા છે, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કરતા આવ્યા છે, હર્ષ સંઘવી પણ કરતા આવ્યા છે, અમિત શાહ પણ કરતા આવ્યા છે. આજે પણ હર્ષ સંઘવીએ મહિલા સશક્તિકરણ અને ડાયરેક્ટ જે જોબ મળવા માટેના જે પ્રમાણપત્ર છે એના કાર્યક્રમમાં પણ આજે એમને હાજરી આપી હતી. એની પાછળ પણ કારણ એ છે કે મહિલાઓ, બાળાઓ અને જે પણ શક્તિ છે, નારી શક્તિ છે, એને હંમેશા બુસ્ટઅપ કરતું રહેવું જોઈએ અને આ જ કારણ છે કે હવે આગામી સમયગાળા દરમિયાન આ ટીમમાં જે 12 મહિલાઓ છે, તમામે તમામ શક્તિશાળી મહિલાઓની ટીમને નું એક ગઠન કરવામાં આવ્યું છે અને એ બેઝની પર જે દેશમાં છે એ દેશમાં એક અલગ પ્રકારનો મેસેજ જશે. સ્મૃતિ ઈરાનીનું પોતાનું એક વચન છે, વસુંધરા રાજે સિંધિયાનું એક પોતાની રીતે અલગ વચન છે અને આના ફોલોઅર્સ જે છે એ ખૂબ બધા વધારે મોટી સંખ્યામાં છે. આજે એમની વિચારસરણી છે, વિચારસરણીને ફોલો કરવાવાળાની સંખ્યા, એનો વર્ગ એક મોટો છે. એટલે કે એવું કહી શકાય કે આ ભલે 12 છે, પરંતુ આ 12 લાખ કરતાં, 12 કરોડ કરતાં મોટી સંખ્યાની જે મહિલાઓ છે એની પર બિલકુલ પોતાનું પ્રભુત્વ, પોતાની એક છાપ છોડી શકે એવી સ્થિતિમાં છે. પિનાક, ચોક્કસથી જે પ્રમાણે હાલ ભાજપ દ્વારા પોતાની રાષ્ટ્રીય ટીમ જાહેરાત કરવામાં આવી છે તો ગુજરાતને પણ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. તો ગુજરાતનું સ્થાન મહત્વનું છે, કેટલું મહત્વનું છે જે 4 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે, શું કહેશો?
હા, ચાર નેતાઓમાં પણ જે ડૉક્ટર વર્ષાબેન દોશી છે કે જે વઢવાણથી ધારાસભ્ય રહ્યા છે, એમની પણ એક અલગ પ્રકારની જે તાકાત છે, એ તાકાત ભાજપે જોઈ છે, અને એ પોતે સંગઠનમાં પણ રહી ચૂક્યા છે. એ સીધા જ ધારાસભ્ય બન્યા એવું નથી, પોતે સંગઠનમાં પણ રહી ચૂક્યા છે. જગદીશ પટેલની વાત કરીએ તો એ પણ શહેરની ભાજપની જવાબદારી એ પોતે હેન્ડલ કરી ચૂક્યા છે. હેમાંગભાઈ પણ જ્યારે સંગઠનમાં હતા ત્યારે બહુ સારી રીતે કામ કરી ચૂક્યા છે. એટલે કે માત્ર ને માત્ર સીધી જ જવાબદારી સોંપવામાં આવી છે કે સીધા સંગઠનમાં લઈ આવવામાં આવ્યા છે, એ પ્રકારનું નથી. ઘણા લાંબા સમયથી કામ કરતા આવ્યા છે, અને આગળ પણ ભારતીબેન શિયાળને તમે જુઓ તો એ પણ આ પ્રકારની પોતાની ભૂમિકા છે એ ભજવી જ ચૂક્યા છે. પરંતુ ડૉક્ટર વર્ષાબેન દોશીની પાસેથી પણ અપેક્ષા એક અલગ પ્રકારની રહેશે. સૌરાષ્ટ્રથી લઈને જે આખો મધ્યનો જે વિસ્તાર છે ત્યાં એમનું પકડ બહુ સારી પકડ છે, અને આ બધી વસ્તુઓનું કારણ એવું છે કે જે સરવાળે જે ફાયદો છે એ ફાયદો ગુજરાતના આગામી સમયગાળા દરમિયાન જ્યારે ઇલેક્શન આવશે ત્યારે એમને ખૂબ મહત્વની જવાબદારીની સાથે એમના જે અનુભવો છે એ અનુભવોને બિલકુલ પોતાની સાથે રાખીને કામ કરવાનો મોકો મળશે. પ્રદેશની ટીમને મળશે. સાથે BL સંતોષ છે એ જ્યારે આ જગ્યાની પરથી જવાબદારી હંમેશા સંભાળતા હોય છે. રત્નાકરજી સતત ગુજરાતની સાથે સંકળાયેલા રહેતા હોય છે. એટલે એવું કહી શકાય કે ઓવરઓલ આ તમામે તમામ પરિબળો ખૂબ વિચારીને જે ભાજપ છે એની નીતિન નબીનની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, અને ગુજરાતને માટે તો એક સાથે ચાર જે નામ આવ્યા છે એ ખૂબ મોટી મહત્વની વસ્તુ છે, અને ગુજરાતને હંમેશા ફાયદો થશે એવું લાગી રહ્યું છે આનાથી. બિલકુલ પિનાક, જે પ્રમાણે રોહન ગુપ્તાને પણ રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. રોહન ગુપ્તાના જે પિતા હતા એ કોંગ્રેસમાં હતા, પરંતુ તેઓ હાલ ભાજપમાં છે અને તેમને રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. તેની ઉપર શું કહેશો, અને ગુજરાતને શું ફાયદો થશે? રોહન ગુપ્તા ખૂબ મોટું નામ છે. એમના પિતાજી પણ ખૂબ મોટા કોંગ્રેસના નેતા રહ્યા છે, અને રોહન ગુપ્તાની વિચારસરણી પણ જે તે સમયગાળા દરમિયાન કોંગ્રેસની સાથે સંકળાયેલી હતી. મેં કીધું એ પ્રકારે એ બેકહેન્ડમાં પણ આઈટીનું સેલ જે છે એ સંભાળી રહ્યા હતા, અને ત્યારબાદ જે વિચારસરણી છે એમની 2024ની આસપાસમાં ફેરવવાની શરૂઆત થઈ હતી, અને એ કદાચ ચૂંટણી લડવા સુધીની તૈયારી પર આવી ગયા હતા. પરંતુ કોઈક ને કોઈક રીતે જે પારિવારિક પ્રેશર કહો કે બીજું કોઈ પણ કરો, એ ભાજપમાં નહોતા, ઓફિશિયલ રીતે ભાજપમાં જોડાઈ નહોતા શક્યા. પરંતુ એ પોતે બહુ સારા ટેકનોક્રેટ છે, અને જે આઈટી સેલ છે એ આઈટી સેલ જે બીજેપીનું છે એને આગામી સમયગાળા દરમિયાન હંમેશા મદદરૂપ થઈ શકશે, ક્યાં તો મદદરૂપ થવા માટે એન્ટર થઈ શકે છે એમ બિલકુલ અત્યારના તબક્કે લાગી રહ્યું છે. કારણ કે ગુજરાત પર સૌથી વધારે સૌ કોઈની નજર રહેતી હોય છે. ગુજરાતના જે સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ છે, ગુજરાત સોશિયલ મીડિયાની જે ટીમ છે, એ જેટલી પણ વસ્તુમાં ફોલોઈંગ કરતી હોય છે કે જેટલી પણ વસ્તુનું પોસ્ટિંગ થતું હોય છે એના પર સૌ કોઈની નજર રહેતી હોય છે. તો એવા સમયગાળા દરમિયાન એમાં થોડું વધારે કરેક્શનની સાથે કદાચ રોહન ગુપ્તા પોતાનો એક બહુ સારો જે એક્સપિરિયન્સ છે એ એક્સપિરિયન્સ એડ પણ કરી શકે છે. ટેકનોક્રેટ છે, અને ટેકનોક્રેટના બેઝની પર આગામી સમયગાળા દરમિયાન સરકાર એમનો બહુ સારી રીતે ઉપયોગ પણ કરી શકે છે કોઈકને કોઈક જગ્યાની પર. જી પિનાક, જે પ્રમાણે જગદીશ પટેલને પણ રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે, આ નિર્ણય કેટલો મહત્વનો રાજ્ય માટે? જગદીશ પટેલ વિશે મેં પહેલાં જ કીધું કે 2019માં અમરાઈવાડીમાંથી એ ચૂંટણી લડ્યા હતા. નિકોલનો વિસ્તાર એવો છે કે જ્યાં પાટીદાર વસ્તીનો ખૂબ મોટું એક પોકેટ છે. પોતે પણ એક બહુ સંસ્થાઓની સાથે સંકળાયેલા છે, અને એ પોતે પણ એક ટેકનોસેવી છે, અને જે તે સમયગાળા દરમિયાન જ્યારે ચૂંટણી જીત્યા હતા તો એ સમયગાળા દરમિયાનથી એમનું જે આખા વિસ્તાર પર જે પકડ છે એ પકડ ખૂબ સારી છે. અને ગુજરાત ભાજપ પણ એવું ઈચ્છે છે કે આગામી સમયગાળા દરમિયાન કોઈ પણ જ્યારે મુદ્દો આગળ જઈને ઉખડે છે તો એવા સમયગાળા દરમિયાન કોઈક એવું હોવું જોઈએ કે જે ડેમેજ કંટ્રોલ કરવા માટે કોઈ પણ જે જ્ઞાતિ છે તો એની સાથે કોમ્યુનિકેશન કરી શકે. તો એના માટે જગદીશ પટેલ સૌથી બેસ્ટ છે, અને મેં કીધું એ પ્રમાણે સંગઠનનો અનુભવ પણ રહ્યો છે એમને આગળના સમયગાળા દરમિયાન. અને જ્યારે ઇલેક્શનનો સમય આવશે એવા સમયગાળા દરમિયાન એમની પાસેથી સંગઠનાત્મક રીતે સૂચનોની દ્રષ્ટિએ ટિકિટને લઈને ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેને લઈને એમની પાસેથી સૂચનો મંગાવવામાં આવશે, કાં તો એમનો ઉપયોગ કરવામાં આવશે. અને સાથે સાથે કોઈક સ્પેસિફિક એવું કયું કારણ છે કે જેને કારણે એમને સીધી જ સંગઠનની અંદર એમને જવાબદારી સોંપવામાં આવી છે, તો એ પણ અગત્યનું બનેલું રહેશે. અત્યારના તબક્કે પાટીદાર જે ફેક્ટર છે એ ફેક્ટર પર સૌથી વધારે મહત્વની લોકોની નજર છે. અને જ્યારે આપ પાર્ટી કે કોંગ્રેસ
કોંગ્રેસમાંથી તૂટીને જ આપ પાર્ટીમાં વોટ જાય છે અને એ હંમેશા કોઈક ને કોઈક રીતે નુકસાન કરતું રહેતું હોય છે ભાજપને. ભાજપનું આ અવલોકન હોઈ શકે છે અને એટલા માટે જ હવે એક પછી એક નેતા એવી રીતે ઊભા કરવામાં આવી રહ્યા છે કે જેથી કરીને ઓબીસીનું પણ બેલેન્સ સચવાય, સાથે પાટીદાર પટેલ મતદારો છે એનું પણ એક બેલેન્સ સચવાય અને જે પોલિસ્ટ મતદારો છે એનું પણ સાથે સાથે એક સમીકરણ સચવાયેલું રહે, એ તમામ દિશાની અંદર અત્યારે ભાજપનો પ્રયત્ન ચાલી રહ્યો છે. ચોક્કસથી પિનાક, જે પ્રમાણે હાલ આપણે વાત કરી છે તો ગુજરાતના 4 નેતાઓને સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું છે, તે ગુજરાત માટે શું દર્શાવે છે, ગુજરાત બીજેપી માટે? ગુજરાત બીજેપી માટે મેં આગળ કીધું એ પ્રકારે જ કઈ જે ચારે ચાર અલગ અલગ પ્રકારના જે સમીકરણો સાચવવામાં આવ્યા છે. હેમાંગ જોશી છે એ મધ્ય ગુજરાતથી છે, અમદાવાદથી જગદીશ પટેલને લેવામાં આવે છે, સાથે રોહન ગુપ્તાને લેવામાં આવે છે, સૌરાષ્ટ્ર પંથક છે ત્યાંથી વર્ષાબેન દોશીને લેવામાં આવ્યા છે. એટલે કે એવું અલગ અલગ જગ્યાએથી જે સમીકરણો છે એને સેટ કરવામાં આવ્યા છે કે જેથી કરીને કોઈ પણ દ્રષ્ટિ પર એવું ન લાગે કે ગુજરાતમાંથી ઇમ્બેલેન્સ કરવામાં આવ્યું છે. અને અત્યારના તબક્કે 4 જણની સીધી એન્ટ્રી બહુ સારી વસ્તુ છે કે ગુજરાતમાં પણ ગુજરાતને પણ રાષ્ટ્રીય જે તાકાત છે એ મળી છે, એ સૌથી વધારે અગત્યનું રહેશે. પિનાક, ચોક્કસથી જે પ્રમાણે હાલ વાત કરવામાં આવી છે તો ગુજરાતના 4 નેતાઓને સંગઠનમાં જવાબદારી સોંપવામાં આવી છે, તો હાલ વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે, તો તેની ઉપર શું અસર પડશે? ઇલેક્શનનો સમયગાળો હવે સૌથી વધારે નજીકનો છે અને સ્વાભાવિકપણે જ્યારે આ પ્રકારની જાહેરાત થઈ છે આજે, અને એ જે જાહેરાત છે એની સાથે જ સીધી સંકળાયેલી ચૂંટણીઓ પણ છે, કારણ કે ચૂંટણીઓમાં જ ડેમેજ કંટ્રોલ કરવા માટેની, ચૂંટણીઓમાં એક પ્રકારની એક નીતિ બનાવવા માટેની, એક સ્ટ્રેટેજી બનાવવા માટેની, રણનીતિ બનાવવા માટેની આ તમામ જગ્યા પર જરૂર પડતી હોય છે. આ જે સંગઠનાત્મક જે ટીમ છે એ ટીમ પોતાની નીચે એક હેરાર્કી બનાવીને ચાલતી હોય છે. જેવી રીતે CR પાટીલે અને અમિત શાહજીનો એક જે સિસ્ટમ રહી છે બૂથ પ્રમુખ બનાવવા માટેની, તો આ જ પ્રકારે જ્યારે આ ટીમ કામ કરતી હોય છે ત્યારે આ ટીમ પોતાની નીચે બહુ સારી રીતે કામ કરતી હોય છે અને એક નવી હેરાર્કી તૈયાર કરતી હોય છે. અને આ જ રીતે એક જે વેબ બનતું હોય છે એ સમગ્ર દેશમાં કામ કરતું હોય છે અને એકબીજા સાથે સંકળાયેલું રહેતું હોય છે. એટલે કે સંગઠનાત્મક દ્રષ્ટિએ આ જે ટીમની જાહેરાત છે, આ ટીમની જાહેરાત જબરજસ્ત રીતે કામ લાગી શકે એવી છે, એ બિલકુલ નક્કી છે. પિનાક, ચોક્કસથી તમે જે પ્રમાણે ખૂબ સરસ માહિતી આપી, દર્શક મિત્રોને ખૂબ સરસ રીતે સમજાવ્યું કે જે પ્રમાણે બીજેપી દ્વારા પોતાની રાષ્ટ્રીય ટીમ જાહેર કરવામાં આવી છે, તેના બદલ ખૂબ ખૂબ આપનો આભાર. થેન્ક યુ. તો બીજેપીની રાષ્ટ્રીય ટીમ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન દ્વારા જાહેર કરવામાં આવી છે, ત્યારે ગુજરાતને પણ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપની જે નવી રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતના 4 નેતાઓને સ્થાન મળતા ગુજરાત ભાજપનું રાષ્ટ્રીય સંગઠન પણ વધુ મજબૂત બનશે તેવું લાગી રહ્યું છે. જ્યાં યુવા મોરચાને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું હોય છે તેવું લાગી રહ્યું છે. તો હવે સૌ કોઈની નજર રહેશે કે બીજેપી દ્વારા આગળનું પગલું શું ભરવામાં આવશે, તેની અસર શું રહેશે અને જે 2029નું લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તેની તૈયારી કેવી રહેશે. નમસ્કાર.